હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે વાડદોડિયા ગૌરવ અને ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કરવાના છે ધોરણ 6 નું ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓ વિશેની માહિતીમાં. આપણે વિચારો અને શોધોનો પહેલો સવાલ અને એ પહેલા આપણે એક થિયરીનો ભાગ જોવાનો છે. તેમાં આવશે આપણે ખૂણાનું માપ શોધવાનું કઈ રીતના. તો અહીં આપણને એક આકૃતિ આપેલી છે. તો આકૃતિ ઉપર આપણે કોણ માપક લેવાનું. જો કોણ માપક આવી રીતનું હોય આખું એક. આને કહેવાય કોણ માપક. તો કોણ માપકને તમારે લેવાનું અને અહીંયા જે શિરોબિંદુ છે ખૂણો જ્યાં પડે છે આ શિરોબિંદુ ત્યાં કોણ માપકનું કેન્દ્ર મૂકવાનું. શું મૂકવાનું? કોણ માપકનું કેન્દ્ર. એટલે કોણ માપકનું કેન્દ્ર થાય અહીંયા. વચ્ચે આ રીતના અર્ધવર્તુળ આપેલું છે, એની વચ્ચે આ એરો છે. જો આખા કોણ માપકની અંદર આવું અર્ધવર્તુળ આપેલું હોય, અર્ધવર્તુળની વચ્ચે એક્ઝેક્ટ લીટો છે ને આ એનું જે ખૂણો પડે એ એનું કહેવાય કેન્દ્ર. કોણ માપકનું કેન્દ્ર. કોણ માપકના કેન્દ્રને આકૃતિના ખૂણા સાથે અહીંયા મૂકવાનું. પછી તીર કઈ બાજુ છે? જમણી બાજુ. તો જમણી બાજુ 0 ક્યાં આવે? અંદરની સાઈડ. તો અંદરનું માપ ગણવાનું. તમે જે બાજુ તમારું તીર જાય છે, જે બાજુ ભુજા જાય છે, ઈ બાજુનું તમારે 0 જોવાનો. 0 ક્યાં છે? અંદર કે બહાર? આમાં અંદર આપેલો છે. 0 ક્યાં આપેલો છે? અંદર. તો તમારે અંદરનું માપ ગણવાનું. જો તમારો તીર ડાબી બાજુ જતું હોય તો ડાબી બાજુ 0 ક્યાં છે? બહારની બાજુ. તો બહારનું માપ લેવાનું. તો અહીંયા તમારું તીર ક્યાં જાય છે? જમણી બાજુ. જ્યાં 0 ક્યાં છે? અંદરની બાજુ. તો અંદરનું માપ ગણવાનું. તો અહીંયા જો બીજું જે તીર છે ભુજા કિરણ, ઈ ક્યાં આપેલું છે? 110 ઉપર. અંદરની સાઈડ ક્યાં છે? 110 ઉપર. જ્યારે બહારની સાઈડ 70 છે. ઈ આપણે લેવાનું આવે નહીં. કેમ? કારણ કે ઝીરો અંદરની સાઈડ છે તો તમારે અંદરનું માપ જ લેવાનું. તમારી જમણી બાજુએ 0 ક્યાં છે? અંદરની સાઈડ. તો બીજું જે કિરણ છે ઈ જ્યાં અડે છે એની અંદરનું માપ લેવાનું. બહાર 70 છે પણ અંદર કેટલા છે? 110. એટલે કે આ ખૂણાનું માપ, એટલે આ ખૂણાનું માપ તમારું થશે 110 ઉપર. જરા કેવું છે જુઓ અહીંયા, 112 જેવું થશે. કેટલું થશે? 112 જેવું. $112 જેવું માપ થશે. ડન. કે કેન્દ્ર ઉપર ખૂણાને ગોઠવવાનો. કોણ માપકના કેન્દ્ર ઉપર ખૂણાને ગોઠવો. પછી જમણી બાજુનું કિરણ જોવો કાં તો ડાબી બાજુ કિરણ જોવો. જ્યાં કિરણ હોય ત્યાં જોવાનું. 0 અંદરની સાઈડ હોય તો અંદરનું માપ લેવાનું. 0 બહારની સાઈડ હોય તો બહારનું માપ લેવાનું. અહીંયા અંદરની સાઈડ 0 છે તો અહીંયા અંદરનું માપ લેવાનું આવશે. ચાલો હવે એના પછી વિચારો અને શોધો 2.4 નો પહેલો સવાલ. કે એક કાગળ ઉપર તમે એક બિંદુ દોરો છો. શું દોરો છો? એક બિંદુ. બિંદુ પર કેટલા રેખાખંડ દોરી શકાય? એક જ બિંદુ ઉપર તમે અસંખ્ય રેખાઓ દોરી શકો. આવી જ રીતના બે બિંદુ ઉપર કેટલા રેખાઓ પસાર થાય ઈ તમે દર્શાવો. જો અહીંયા બે બિંદુ દોર્યા તો બે બિંદુ ઉપર અસંખ્ય એક જ રેખા પસાર થાય. જ્યારે એક બિંદુ ઉપર અસંખ્ય
એક બિંદુ ઉપર અસંખ્ય રેખાઓ પસાર થાય છે, જ્યારે બે બિંદુઓ ઉપર ફક્ત એક જ રેખા પસાર થાય છે. તો આમ તમે કહી શકો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ અને બે બિંદુમાંથી એક રેખા પસાર થાય છે. તો આમ રિહાન અને શીતલ નો જવાબ શોધવા માટે તમે શું કરશો કે રિહાનના એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે, જ્યારે શીતલના બે બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય છે. ચાલો એના પછી રેખાખંડ ઉપરથી આકૃતિ આ જે આપેલું છે એના ઉપરથી તમારે રેખાખંડ ગોતવાના છે. અને કયો રેખાખંડ કયા બિંદુ બે રેખાખંડમાં આવે છે અને કયા બિંદુઓ બે રેખાખંડમાં આવે છે એવું શોધવાનું છે કે 5 બિંદુઓમાંથી કયા બિંદુ ફક્ત એક જ રેખામાં આવે છે અને જ્યારે કયા બિંદુ બે રેખાખંડ ઉપર આવે છે એ જવાબ ગોતવાનો છે. હવે રેખાખંડ શું, રેખા શું, એ બધું આપણી ઓશન જ્ઞાન લાઈવ એપમાં મૂકેલું છે, એ તમે થિયરીનો વિડીયો જોઈ લેજો. ચાલો, તો અહીં તમને આખી આકૃતિ આપેલી છે. તો આ તમને રેખાખંડ કહી શકો. બે ટપકા વાળું હોય, બે ટપકાને જોડતી જે આ લીટી છે, બે ટપકાને જોડતી જે આ લીટી છે એને કહેવાય રેખાખંડ. તો રેખાખંડ કેટલા? એક LM, બીજું MP, ત્રીજું PQ, ચોથું PR. 4 રેખાખંડ જે તમને અહીં આપેલા જ છે. 4 રેખાખંડ ઓલરેડી તમને અહીંયા શું કરેલા છે? આપેલા છે. LP, MP, PQ અને QR. જેમાં અહીંયા L છે ને, L ઈ ફક્ત એક જ રેખાખંડ ઉપર છે. જો અહીંયા L બીજી વાર ક્યાંય 4 માંથી એકેયમાં આવતો નથી, એટલે કે L અને બીજું છે R જે ફક્ત QR માં જ છે. જુઓ તો L અને R ઈ એવા બે બિંદુ છે ફક્ત એક એક રેખાખંડમાં જ આવે છે. તો L અને R ફક્ત એક જ રેખાખંડ પર આવે છે. જ્યારે M, P અને Q, જો M આ બંનેમાં આવ્યો, P પણ 2 માં આવ્યો, Q પણ કેટલામાં આવ્યો? 2. તો MPQ બિંદુઓ બબ્બે રેખાખંડમાં આવે છે. ચાલો એના પછી ત્રીજું આવશે, આકૃતિમાં દર્શાવેલા કિરણના નામ આપો. કિરણ એટલે શું થાય? તો એક ટપકું અને આ તીરને જોડતી આ લીટી એને કહેવાય કિરણ. તો કિરણનું નામ શું આવશે? TA. કિરણ TA. બીજું આવશે TN અને ત્રીજું આવશે TB અને ત્રીજું આવશે NB. ટોટલ 3 કિરણ અને ચોથું કિરણ થશે TN. ટોટલ કેટલા કિરણ થાય? 4. TA, TN, TB અને NB. શું? TA, TN, TB અને NB. આ 4 કિરણ તમારા થશે. તો TA દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે, એટલે કે હરેક કિરણમાં કેમાંથી નીકળે છે? T માંથી. ઉદ્ભવ બિંદુ એટલે કે જેનું ઉદ્ભવ થાય, કિરણનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો હરેક કિરણનો ઉદ્ભવ T માંથી થાય છે. જો અહીંયા T માંથી ઉદ્ભવ થયો, T માંથી A, બીજું થયું T માંથી N, ત્રીજું થયું T માંથી B, અહીંયા N માંથી B થાય છે. જુઓ એટલે 4 કિરણમાંથી 3 કિરણ T માંથી નીકળે છે, જ્યારે એક કિરણ N માંથી નીકળે છે. તો નહીં, જવાબમાં ના આવશે કે હરેક કિરણનું ઉદ્ભવ બિંદુ T નથી, કે હરેક કિરણનું ઉદ્ભવ બિંદુ T નથી. જો T એ 2 કિરણ TA અને TB અને તમે TN પણ લઈ શકો, એનું ઉદ્ભવ બિંદુ છે, પરંતુ TANB નું ઉદ્ભવ બિંદુ નથી. ઓકે, ચાલો એના પછી ચોથો સવાલ, આકૃતિ, કાચી આકૃતિ દોરવાની છે તમારે. તો OP અને OQ આ રેખા છે. OP અને OQ શું છે? રેખા.
ઉપર બે તીર આપેલા છે ને એટલે આને રેખા કહેવાય. બે બાજુ તીરને જોડતી રેખા લીટીને શું કહેવાય? રેખા. તો ઓપી અને ઓક્યુ બિંદુ ઓ પરથી મળે છે. તો જુઓ આકૃતિ કઈ રીતના દોરવાની, પહેલા ઓ અને પી નામ આપી દો, અને આમાંથી ને આમાંથી તમે ક્યુ નીકાળી શકો. જો ઓપી ઓક્યુ અને અહીંયા આવી રીતના આમ કરી નાખવાનું, પૂરું. જો અહીંયા ઓલરેડી એવી જ આકૃતિ અહીં આપેલી છે કે ઓપી ઓક્યુ અને બે બાજુ ખાલી તીર થોડાક કેવા કર્યા છે? લંબાવી દીધેલા છે. ડન. આવી કાં તો આવી બે માંથી ગમે એક આકૃતિ દોરી શકો, નાની દોરો કે લાંબી દોરો. જવાબ તો કે આકૃતિનો જવાબ કેવો આવવાનો છે? સરખો જ આવવાનો છે. પછી બીજું છે કિરણ એક્સ વાય અને પીક્યુ રેખા બિંદુ એમ માં છેદે છે. જો રેખા પીક્યુ અને કિરણ એક્સ વાય એમ બિંદુમાં છેદે છે. ડન. ચાલો હવે ત્રીજી આકૃતિ, રેખા પર બિંદુઓ ઈ અને એફ આવેલા છે. જો રેખા એલ પર બિંદુ કયું આવ્યું છે? આ ઈ અને એફ. જ્યારે ડી બિંદુ ક્યાં આવેલું છે? બહારની બાજુએ. ત્યારે ડી બિંદુ રેખા પર આવેલું નથી, તો ડી ક્યાં રાખવાનું? બહાર. તો બિંદુ પી એ બી પર આવેલું છે. જો અહીંયા સીધું એ બી ઉપર બિંદુ પી આવેલું છે. ઉપર એટલે એક્ઝેક્ટ ટચ કરીને લખવાનું. ઉપર આવેલું નથી તો અહીંયા ડી તમે ઉપર લખો કે નીચે લખો કઈ ફેર પડે નહીં. પણ ઈ અને એફ ક્યાં લખવાનું? રેખા એલ ની ઉપર જ લખવાના. ડન. ચાલો એના પછી આકૃતિ ઉપરથી પાંચ બિંદુ તો આપેલા જ છે. બિંદુ ડી, બિંદુ ઈ, બિંદુ ઓ, બિંદુ સી, બિંદુ બી. થઈ ગયા 5 બિંદુઓ. એક રેખા. જો આ તમારી થઈ રેખા કઈ? ડી બી. એક રેખા કઈ છે? ડી બી. લખ નાખ્યું. 4 કિરણ. કેટલા કિરણ? 4 કિરણ. ઓ સી, ઓ બી, ઓ ડી અને ઓ ઈ. કેટલા કિરણ થઈ ગયા? 4 કિરણ થઈ ગયા ને. એક તો જો આ ઓસી, આ ઓબી, આ ઓડી અને ઓઈ. આ 4 કિરણ તમને અહીં આપેલા છે કે ઓબી, ઓસી, ઓડી અને ઓઈ. એના પછી 5 રેખાખંડ. કેટલા રેખાખંડ? 5 રેખાખંડ લખવાના છે. રેખાખંડ એટલે 2 ટપકા જ લેવાના. જો આ બિંદુ, આ રેખાખંડ ડીઈ, ડીઓ, ઓબી, ઓસી. કેટલા થયા? 1 2 3 4 અને પછી લેવાનું ઈઓ કાં તો ઓઈ. એટલે આવશે ડીઈ, ડીઓ, ઓઈ, ઓસી અને ઓબી. થઈ ગયા 5 રેખાખંડ. જુઓ ઓબી, ઓસી, ઓડી અને ઓઈ. અહીંથી તીર કાઢ નાખો એટલે રેખાખંડ બની જાય ને. અને પછી વધ્યો ડીઈ. આવડશે? ચાલો એના પછી આપણે અત્યારે જે કંઈ પણ આપણે સમજીએ છીએ એની સંપૂર્ણ માહિતી ચેપ્ટર 1 2 3 આખે ધોરણ 6 ના 10 ચેપ્ટર અને 4 વિષયની સંપૂર્ણ માહિતી, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન, એને લગતી થિયરીની માહિતી, બધું જ પરીક્ષાને લગતી બધી જ માહિતી આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો. એનું આખા વર્ષનું પેકેજ ફક્ત 1500 રૂપિયા છે, જેનાથી તમને આખું વર્ષ સંપૂર્ણ માહિતી મળી રહે. ચાલો હવે આપણે છઠ્ઠો સવાલ છે. અહીં એક ઓએ છે. એક કિરણ કયું છે? ઓએ. તે ઓ થી શરૂ થાય છે અને બિંદુ એ માંથી પસાર થાય છે. તે બિંદુ બી માંથી પણ પસાર થાય છે.
તો શું તમે ઓબી તરીકે પણ નામ આપી શકો? કિરણ ઓબી એને નામ આપી શકો? શા માટે? અને શું આપણે ઓએ ને એઓ કહી શકાય? હા કે ના? શા માટે? જુઓ, પેલા તો આપણે એક આકૃતિ દોરવાની છે. ઓએ ઉપર બિંદુ બી દર્શાવી દેવાનું. ઓએ ઉપર બિંદુ બી દર્શાવી દો. હવે ઓબી તરીકે પણ તમે એને નામ આપી શકો. હા, ઓબી અને ઓએ એક જ દિશામાં છે અને એક જ કિરણ છે, અને આ કિરણ હંમેશા ચાલતું જ રહે, બંધ ન થાય. એટલે કે ઓબી ને તમે ઓએ કહી શકો. ઓબી ને તમે શું કહી શકો? ઓએ કહી શકો, કારણ કે બંને ઓ માંથી જ નીકળે છે ને. ઓબી અને ઓએ બંને એકમાંથી જ નીકળે છે, ઓ માંથી, અને બંને એક જ દિશામાં જાય છે. એટલે બંનેને તમે એક નામ આપી શકો. ઓબી અને ઓએ ને ઓબી ને ઓએ કહી શકો અને ઓએ ને ઓબી કહી શકો. તો હા, ઓએ ને ઓબી તરીકે પણ તમે નામ આપી શકાય, કારણ કે બંને કિરણો સમાન ઉદ્રવ બિંદુ અને સમાન દિશામાં જાય છે. બંનેનું ઉદ્રવ બિંદુ કયું છે? ઓ. બંને ઓ માંથી જ નીકળે છે અને બંનેની દિશા પણ કેવી છે? એક. એઓ ને ઓએ ને એઓ કહી શકાય નહીં. જો, કિરણમાં એક વસ્તુ ખ્યાલ રાખવાની, કે તમે ઓએ લખો છો તો એને એઓ ન લખી શકાય. અહીંયા જુઓ, ઓ ઉપર અહીંયા તમને કઈ નથી આપેલું, જ્યારે એ ઉપર શું આપેલું છે? તીર આપેલું છે. મતલબ અહીંયા ઓ છે એ ઉદ્રવ બિંદુ છે. ઓ શું છે? ઉદ્રવ બિંદુ છે. જ્યારે અહીંયા જુઓ, ઉદ્રવ બિંદુ કોણ બની ગયું? એ બની ગયું. ઉદ્રવ બિંદુ જ બદલી ગયું. કિરણમાં તમને તીરનો મતલબ આ અનંત બિંદુ છે, જે આગળ આગળ વધે જ રાખે છે. જ્યારે ઓ શું છે? ઉદ્રવ બિંદુ છે. હવે તમે ઊંધું કરી નાખો તો ઉદ્રવ બિંદુ કયું બની જાય? એ માંથી કિરણ નીકળે છે, ઈ ચાલે નહીં. ઓ એને એ ઓ લખી શકાય નહીં. ચાલો, અહીં ના, આપણે ઓ એને એઓ તરીકે લખી શકતા નથી, કારણ કે ઓ એનું ઉદ્રવ બિંદુ ઓ છે, એ નહીં. કીધું ને હમણાં કે અહીંયા ઓ એ ઉદ્રવ બિંદુ છે ને ઉદ્રવ બિંદુ શું બની ગયું? એ બની ગયું. તો બે બિંદુ કેવા બન્યા? અલગ અલગ. બે ઉદ્રવ બિંદુ કેવા થયા? અલગ અલગ, જે તમને માન્ય ગણાતું નથી. ચાલો, હવે વિચારો અને શોધો 2.5 માં પહેલું છે કે તમને જે આકૃતિ આપેલી છે એને તમારે ખૂણા દોરો અને ખૂણાના નામ આપવાના છે. શિરોબિંદુના શું આપવાના છે? નામ. તો એ સાયકલમાં જો તમને બી સી ડી એ નામ આપી દીધા. એવી જ રીતના તમારે એ બોક્સમાં આ ઉદાહરણ આપેલું છે. એવી જ રીતના આપણે બોક્સ, સીડી અને આ પુલ, બ્રિજ છે, એને તમારે ખૂણાના નામ આપવાના છે. તો પેલું બ્રિજ, આ બોક્સ લઈ લઈએ કે એક્સ, વાય અને ઝેડ. તો વાય ઈ ખૂણો બને. વાય શું બને? ખૂણો. અહીંયા જુઓ, DOC. શું લીધું? DOC. જ્યાં O એ શું બનશે? ખૂણો બનશે. તો બે શિરોબિંદુ થયા, વાય અને ઓ, અને એને નામ કઈ રીતના આપવાનું? XYZ DOC. વચ્ચે ઓ રાખવાનો, વચ્ચે શું રાખવાનું? વાય. જો, XYZ અને COD, બે શિરોબિંદુ ઓ અને વાય. અહીંયા સીડી માં જુઓ, અહીંયા ક્યુ બની ગયો. તો PQR શું બન્યો? ખૂણો. ખૂણો PQR, આ ખૂણાની નિશાની છે. ખૂણો PQR અને શિરોબિંદુ શું બનશે? O. અહીંયા જો, એ ખૂણો બને છે. શું બને છે? ખૂણો એ બને છે. તો BAC શું બન્યો? BAC. એ એનું શું બનશે? શિરોબિંદુ. ડન. ચાલો, અહીં બીજો સવાલ છે, એસટી અને એસઆર ધરાવતો ખૂણો દોરો અને એને નામ આપો. પેલા એસટી દોરવાનું. અહીંયા ઓલરેડી આપણને આપેલું જ છે, તો આપણે દોરશું કે એસટી દોરીએ. એસ ટી, અને બીજું આવશે, એસ માંથી આર નીકળે છે,
તો અહીંયા એસ છે ને ત્યાંથી આર કાઢો. થઈ ગયું, ખૂણો બની ગયો અને નામ પણ અપાઈ ગયું, પૂરું. લ્યો ચાલો, એના પછી એપીસી ને પી તરીકે કેમ દર્શાવી શકાય નહીં તે સમજાવો. જો અહીંયા એપીસી છે ને, એપીસી એને ખાલી પી નો કહેવાય. કેમ? કારણ કે પી માંથી બે ખૂણા બને છે, ખૂણો એ પી બી અને ખૂણો બી પી સી, અને એનું દ્વિભાજન પણ કરે છે. જો પીબી એનું શું કરે છે? દ્વિભાજન, બે ભાગ પાડે છે. મતલબમાં એક ખૂણા માટે 3 કિરણો છે. એક ખૂણા માટે કિરણો કેટલા છે? 3. આમ એક જ બિંદુમાંથી 3 કિરણો નીકળે છે અને ખૂણા કેટલા બને છે? 2. આમ પી એ એકલો સિંગલ ખૂણો નથી. કેટલા ખૂણા છે? 2 ખૂણામાંથી બનતો એક ખૂણો છે, એક ઉદ્રવ બિંદુ છે. બિંદુ પી શું છે? 2 ખૂણામાંથી બનતું શિરોબિંદુ છે. મતલબ આપણે બિંદુ સી એટલે ખૂણો પી એને નામ આપી શકાતો નથી. એટલે ખૂણા પી ને તમે રેગ્યુલર એકલો નામ આપી શકતા નથી. જો આપણને આકૃતિમાં શિરોબિંદુ પી માંથી 3 કિરણો, 3 કિરણો આપ્યા છે, પી એ, પી બી અને પીસી. તેથી શિરોબિંદુ પી આગળ રચાતી ખૂણો એપીબી, એપીબી જે ભુજાઓ પીએ અને પીબી, ભુજાઓ પીએ અને પીબી દ્વારા રચાય છે. અહીં બિંદુ કયું? એપીબી. બિંદુ કયું? એપીબી. એમાં ખૂણો કયો બને છે? આ પી. પછી બીજું આવશે બિંદુ ખૂણો બીપીસી. એમાં અહીંયા પી ખૂણો આવ્યો. આમ સીપીબી માં 2 કિરણ છે, પીબી અને પીસી. સીપીબી માં કેટલા? 2 કિરણો, પીબી અને પીસી. તો હવે એપીસી માટે, આખા માટે એપી અને પીસી, આમ એના દ્વારા ખૂણો પી રચાય છે. કે એપી અને પીબી દ્વારા ખૂણો પી રચાય, પીબી અને પીસી દ્વારા ખૂણો પી રચાય છે, અને પીએ અને પીસી દ્વારા ખૂણો પી રચાય છે. તો આમ અહીં ખૂણો પી ની ભુજાઓ નિશ્ચિત નથી, અલગ અલગ છે. અલગ અલગ ભુજાઓ દ્વારા પણ ખૂણો પી રચાય છે. આમ બિંદુ પી ને એકલું નામ તમે આપી શકતા નથી. ચાલો, અહીં આપેલી આકૃતિના ખૂણાનું નામ આપો. જો અહીંયા 1 નંબરનો ખૂણો છે તો એ ક્યાંથી આવ્યો? QT R. ખૂણો QTR, ખૂણા 1 નું નામ. ખૂણો 2 કેવડો છે? જો તો PTR, ખૂણો PTR. થઈ ગયું? તમે આગળ પાછળ કરી શકો. આમાં પરફેક્ટ એવું ન હોય કે RTQ જ લખો, તમે QTR પણ લખી શકો. મતલબમાં વચ્ચે ટી આવવો જોઈએ. ખૂણો ટી છે એટલે ટી વચ્ચે આવવો જોઈએ. ચાલો, એના પછી તમારા કાગળમાં 3 બિંદુ ઉપર કેટલી રેખાઓ બને છે તે લખો, એને નામ આપો અને ખૂણાના નામ લખો. તો ચલો, આપણે 3 બિંદુના નામ આપી દીધા, એ બી સી. ત્રણેયમાંથી રેખા પસાર કરી લીધી. હવે 3 બિંદુ અને ત્રણેયની રેખા. તો રેખાના નામ કયા છે? આપણે એ બી બીસી એસી. એ બી બીસી એસી આ 3 નામ થયા. તો હવે અહીંયા જુઓ, અહીંયા ત્રણેય ખૂણાના નામ શું આવશે? ખૂણો બી એસી, એબીસી અને સીબીએ. પેલા અહીંયા ખૂણો 1, આ 2 અને આ ખૂણો 3. તો એક માટે BAC, બીજા માટે ABC અને ત્રીજા માટે BCA. થઈ ગયા? ABC, BCA અને CAB.
આ ત્રણ ખૂણા બને છે. એ ખૂણાના નામ આપણે લખી નાખ્યા. તો ચાલો એના પછી 4 બિંદુ બનાવવાના, ચારેય બિંદુના ખૂણાના નામ લખવાના. તો જુઓ 4 બિંદુ, ચારેય બિંદુને આપણે શું કર્યા? એકબીજા હારે જોડ્યા. એ, બી, સી અને ડી. 4 નામ આપ્યા, 4 રેખાખંડ બની, એ બી, બી સી, સીડી અને એડી. હવે ક્રોસમાં જોડવાના બાકી છે. તો આવશે બીડી અને આ બાજુ ક્રોસમાં જોડો તો એસી. 4 નામ આવી ગયા. 6 રેખાઓના નામ આપણને મળી ગયા. ચાલો હવે ખૂણાના નામ. તો ખૂણામાં પેલા એ ખૂણો લઈએ. તો ખૂણો બી એ સી, સી એ ડી અને બી એ ડી. અડધો ખૂણો એ લેવાનો, પછીનો અડધો ખૂણો એ લેવાનો, પછી આખો ખૂણો લેવાનો. પેલા અડધો લ્યો, પછી અડધો લ્યો, પછી કેવો લ્યો? આખો. એટલે પેલા આ બાજુનો ખૂણો એ લીધો કે બી એ સી. પછી કયો લેવાનો અહીંથી? સી એ ડી, આ બાજુનો. અને પછી આખો લેવાનો બી એ ડી. ડન. એવી જ રીતના આમાં ડી અડધો લ્યો, આ બાજુનો ડી અડધો લ્યો, પછી ડી આખો લ્યો. તો ખૂણો એ ડી બી, બી ડી સી અને પછી આખું એ ડી સી. આમ આવી રીતના બધા જ નામ તમારે આપવાના. જેમાં અહીં તમને સી ખૂણા માટે 3 નામ આપેલા છે અને ડી માટે પણ 3. કે પેલા અડધો સી આ બાજુનો લ્યો, અડધો આ લ્યો, પછી આખો લઈ લો. પછી ઉપરનો અડધો, નીચેનો અડધો અને આખો લઈ લો. આમ આવી રીતના તમને બધા જ ખૂણાના માપ અહીં આપેલા છે. ચાલો અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ અને પછીના આપણે એપના લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.